ખબર છે, ભારતના ઇતિહાસમાં એક એવો સમય પણ હતો જ્યારે ધર્મના જટિલ નિયમો અને વિધિઓ એ સામાન્ય માણસને ઈશ્વરથી જાણે દૂર કરી રહ્યા હતા. પણ બસ એ જ સમયે એક આધ્યાત્મિક ક્રાંતિની શરૂઆત થઈ. તો ચાલો આજે આપણે એ જ ભક્તિ અને સૂફી આંદોલનની અદ્ભુત સફર પર જઈએ, જેણે ખરેખર લાખો લોકોના જીવનને એક નવી દિશા આપી. તો સવાલ એ થાય કે આ આધ્યાત્મિક ક્રાંતિ એ ખરેખર હતી શું? શું એ ખાલી થોડા સંતોના ઉપદેશો હતા? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે હતું. એ એક એવો વિચાર હતો જેણે સમાજની જે જૂની પુરાણી માન્યતાઓ હતી ને એને પડકારી અને લાખો લોકોને આધ્યાત્મિકતાનો એક સાવ નવો, એકદમ સરળ રસ્તો બતાવ્યો. ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ કે આ બધું થયું કેવી રીતે. જુઓ, આપણે એ સમયની વાત કરી રહ્યા છીએ જ્યારે ધર્મ એટલે શું તો કે બસ જટિલ વિધિઓ અને સંસ્કૃતના એવા શ્લોકો જે સામાન્ય માણસને સમજાય જ નહીં. એમાં ધર્મ જાણે બંધાઈ ગયો હતો. સામાન્ય માણસ માટે તો ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો જ જાણે બંધ થઈ ગયો હોય એવું લાગતું હતું. અને બસ આવા જ સમયે એક મોટા પરિવર્તનની સખત જરૂર હતી. હવે આ પરિવર્તનની શરૂઆત એમ તો 8મી સદીમાં જ શંકરાચાર્ય જેવા મહાન સુધારકોએ કરી દીધી હતી. પણ ખરી ક્રાંતિની જે લહેર આવીને એ આવી 11મી અને 12મી સદીમાં, અને એને જ આજે આપણે ભક્તિ આંદોલન તરીકે ઓળખીએ છીએ. હા, એ વાત પણ સમજવા જેવી છે કે આ કોઈ રાતોરાત થયેલો બદલાવ નહોતો. એ તો સદીઓથી ચાલી રહેલી એક વિચારધારાનું જ પરિણામ હતું. જરા કલ્પના કરો તો કે બે રસ્તા છે. એક રસ્તો છે જ્ઞાન અને જટિલ વિધિઓનો, એકદમ મુશ્કેલ પહાડી રસ્તો, જેના પર તો ખાલી ગણ્યા ગાંઠ્યા વિદ્વાનો ચાલી શકે. અને પછી છે બીજો રસ્તો, પ્રેમ અને સમર્પણનો, એકદમ સરળ, સીધો, જાણે ફૂલોથી ભરેલો. અને આ રસ્તો બધા માટે ખુલ્લો હતો. કોઈ જાતિ કે વર્ગનો ભેદભાવ જ નહીં. ભક્તિ આંદોલને બસ આ બીજો રસ્તો જ લોકોને બતાવ્યો. તો આ ભક્તિનો નવો વિચાર આખરે હતો શું? ચાલો હવે એને જરા વધુ ઊંડાણથી સમજીએ. ભક્તિ? આ શબ્દનો અર્થ શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો ઈશ્વર સાથેનો એકદમ સીધો પર્સનલ સંબંધ. વચમાં કોઈ પૂજારીની જરૂર નહીં, કોઈ જટિલ વિધિની જરૂર નહીં. બસ શુદ્ધ હૃદયથી પ્રેમ અને શ્રદ્ધા રાખો અને મુક્તિ મેળવો. વિચારો, એ સમયમાં આ વિચાર કેટલો ક્રાંતિકારી હશે. ભક્તિ સંતોનો મુખ્ય સંદેશ શું હતો ખબર છે? કે ઈશ્વર એક જ છે. એનો કોઈ આકાર નથી, કોઈ રૂપ નથી. એ નિર્ગુણ છે. એ ફક્ત મંદિરોની મૂર્તિઓમાં નથી, પણ આ સૃષ્ટિના કણ કણમાં વસેલો છે. હવે આ એક જ વિચારે એ સમયની પરંપરાગત ધાર્મિક માન્યતાઓના પાયા ઝચમચાવી નાખ્યા. પણ સવાલ એ છે કે આ આંદોલન આટલું બધું આટલી ઝડપથી ફેલાયું કેવી રીતે? વેલ, એનું કારણ એકદમ સરળ હતું. એનો જે સંદેશ હતો ને એ સીધો લોકોના દિલને સ્પર્શતો હતો. કેમ કે એના ઉપદેશો મોટા મોટા શાસ્ત્રોમાં નહોતા લખેલા, પણ સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે જોડાયેલા હતા. આ આંદોલનના સિદ્ધાંતો જુઓ, એકદમ ક્રાંતિકારી. પહેલી વાત, એમણે કહ્યું કે ઈશ્વરની નજરમાં કોઈ ઊંચ નીચ છે જ નહીં, બધા જ સમાન છે. બીજી વાત, એમણે સંસ્કૃત જેવી અઘરી ભાષા છોડીને લોકો જે ભાષા બોલતા હતા ને એમાં જ ઉપદેશ આપ્યા. એમણે મૂર્તિ પૂજા અને ખોટા ક્રિયાકાંડનો પણ વિરોધ કર્યો. અને સૌથી અગત્યનું, એમણે બધા ધર્મો વચ્ચે એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવ્યો. તો હવે એ જોઈએ કે આ આખી વિચારધારાની શરૂઆત થઈ ક્યાંથી? વેલ, આ આધ્યાત્મિક ક્રાંતિની પહેલી જ્યોત દક્ષિણ ભારતમાં પ્રગટી હતી. અને આ ક્રાંતિના પ્રણેતા કોણ હતા? એ હતા દક્ષિણ ભારતના અલવાર અને નયનાર સંતો. અને એમની રીત પણ જુદી હતી. એમણે મોટા મોટા શાસ્ત્રોનો સહારો ન લીધો, પણ સંગીત અને કવિતાને પોતાનું માધ્યમ બનાવ્યું. અને એના દ્વારા જ ભક્તિનો સંદેશ સીધો લોકોના હૃદય સુધી પહોંચાડ્યો. હવે આમાં જે અલવાર સંતો હતા એ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા હતા, અને જે નયનાર સંતો હતા એ ભગવાન શિવના ઉપાસક હતા. એટલે કે એમના ઇષ્ટદેવ ભલે અલગ અલગ હતા, પણ એમનો સંદેશ તો એક જ હતો: પ્રેમ, સમાનતા અને સમર્પણ. અને બસ આ જ કારણ હતું કે તેમના ઉપદેશો ફક્ત દક્ષિણ ભારત પૂરતા સીમિત ન રહ્યા. આ વિચારોની એક એવી લહેર ઉઠી જે ધીમે ધીમે આખા ભારતમાં ફેલાઈ ગઈ અને દરેક પ્રદેશના સમાજ અને સંસ્કૃતિ પર એની એક ઊંડી છાપ છોડી ગઈ. ટૂંકમાં આ આછી વાતનો સાર એટલો જ છે કે ભક્તિ આંદોલને લોકોને એકતાના તાંતડે બાંધવાનો પ્રયત્ન કર્યો. એમણે શીખવ્યું કે રસ્તા ભલે ગમે તેટલા અલગ હોય, પણ મંઝિલ તો બધાની એક જ છે. આ આખા આંદોલનનો સાર કદાચ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે કે બધા ધર્મોનો સાર એક જ છે:
ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. જરા વિચારો, આ ખાલી એક ધાર્મિક વિચાર નહોતો, પણ સામાજિક એકતાનો કેટલો શક્તિશાળી સંદેશ હતો. એ આપણને શીખવે છે કે આપણા નાના મોટા મતભેદોથી પણ ઉપર એક સનાતન સત્ય છે. અને અંતે એક સવાલ આપણી બધાની સામે છે કે સદીઓ પહેલાં અપાયેલો પ્રેમ અને સમાનતાનો આ સંદેશ શું આજે પણ એટલો જ જરૂરી, એટલો જ પ્રાસંગિક નથી? આ વિચાર સાથે જ આપણે આજના આ વિષયને અહીં વિરામ આપીએ છીએ.